જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 8મો, મુનિ મેઘાવી. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું કે ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા, તે પછી શું બન્યું તે તમે કહો. ઉપરાંત અર્જુન અને કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન અને કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણે જણાવ્યું કે હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામક્ય વનમાં શું બને છે એ હું તમને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા કે હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો અને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. ગુણ અને રૂપ તે અજોડ હતી. બધી કલાઓમાં પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ અને તેને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેને વિવાહ થતો ન હતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિ કન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તો નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા હતા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી કે બેસી શકાતું ન હતું. તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. પિતાની આવી દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધા રમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ આપ મારું રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડી દીધો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી કે હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રય તમે છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ અને કેવી રીતે જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળીને આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યા. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહેતી હતી.
જેમ ગાય વિનાનું વાછરડું તરફડે છે તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસરવા લાગ્યું. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણમ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. સાસુ વહુની કથા. કનકપુર નામે એક ગામ હતું. તે નદી કિનારે આવેલ હતું. તેમાં મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુમાં પડોશમાં જઈને વાતો કરે. ઘેર બેઠા પાડોશણને બોલાવી અને ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ ન હતો. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એકતા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી હતી. ઘરના કામકાજમાં તે ડૂબેલી રહેતી હતી અને સમય મળે તો ધર્મ ધ્યાન કરતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે એ જાણી અને મેનાને પણ વ્રત કરવાનો વિચાર કર્યો. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણિબહેન ગુસ્સે થઈ અને છણકો કરીને બોલ્યા કે મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, નદીએ નાવા આવવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગયા. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હતો. મણિબહેન રોજ સવારે વહેલા ઉઠે, નદીએ સ્નાન કરવા જાય અને નદીએ સ્નાન કરી અને કાંઠા ગોરવાનું પૂજન કરે. કથા વાર્તા ચાલતી હોય ત્યાં જઈને કથા વાર્તા સાંભળે અને બ્રાહ્મણને દાન અને દક્ષિણા આપે. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠે અને નિત્ય નિયમ મુજબ સ્નાન કરે અને તે સ્નાન સમયે હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાનના વ્રત અને સ્નાન તરીકે તમે માન્ય રાખજો. આટલું કહી અને નાહતા નાહતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન આવું કહ્યા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિની સ્થાપના કરી. તે દરરોજ ધૂપ દીપ પુષ્પ આદિ સમર્પિત કરી અને તેમની સ્તુતિ કરે અને તેમની આરતી કરે. મેના અધિક માસમાં કાથરોટમાં બેસી અને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલી હતી કે મન ચંગા તો કથરોટમાં ગંગા. તે તો રોજ એ ન્યાયે કાથરોકમાં બેસીને સ્નાન કરે. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું રટન કરતી જાય. એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલ અને ત્યાં નાહતા નાહતા તેમની કાનની ચૂની પાણીમાં પડી ગઈ. તે ચૂની શોધવા માટે તેમણે ઘણી મથામણ કરી પણ કંઈ હાથ લાગી નહીં અને છેવટે કંટાળીને નિરાશ વદને ઘેર આવ્યા. હવે બન્યું એવું કે મેના કાથરોકમાં બેસીને નાહી રહી હતી અને ત્યારે તેની નજર કાનની ચૂનીમાં પડી. તેણે તરત જ તે લઈને ઘરમાં મૂકી દીધી. મણિબહેને ઘેર આવી અને મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું કે હું કાથરોકમાં નાહતી હતી ને ત્યારે કાથરોકમાંથી મને એક ચૂની મળેલ છે, તે તમે રાખો. મણિબહેન તે ચૂની લઈને જોયું તો તે પોતાની ચૂની હતી અને તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ થયા હશે કે નદીમાં નાહતા નાહતા મણિબેનના હાથમાંની વીંટી સરકી અને પાણીમાં પડી ગઈ. આ વખતે પણ મણિબહેને ઘણી શોધાશોધ કરી. નાહનાર બીજા ભાવિકોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા પણ કોઈના હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈ અને મણિબહેન ઘેર આવ્યા. આ વખતે પણ મેનાને નાહતા નાહતા કાથરોકમાંથી વીંટી મળી અને તે વીંટી જોતાં જ એને ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારા સાસુની છે. મણિબહેન ઘેર આવતા તરત જ મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું કે હું કાથરોટમાં નાહી રહી હતી, તેમાંથી આ વીંટી મને મળી છે. મણિબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે આ વીંટી મારી પાણીમાં પડી ગઈ હતી.
તેમણે મનોમન વિચાર્યું કે ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે છે અને જ્યારે નીકળે છે કાથરોકમાંથી, આમાં નક્કી કંઈક ચડિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. અગર તો તે ચૂડેલ છે. આના વગર આમ બની ન શકે. મણિબહેનના મનમાં ગભરાટ વ્યાપ્યો. આ વહુ અમારું ધનોત કાઢી નાખશે. અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો આ વાત છે. કાલે ઉઠીને તેના છોકરાઓ થાય, તેને આ ભરખી જાય તો મારા વંશનો નાશ થઈ જાય. આને મારે માટે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી તેની વાત. આમ સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણિબહેને તેને મીઠું અને મરચું ભભરાવીને બંને પ્રસંગોની વાત કરી. દીકરો સમજ્યો હતો, તેથી કંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે એમ તેણે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો અને મણિબહેને તો ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બધા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતરું કર્યું. યજ્ઞ પૂરો થયો. યજ્ઞમાં શ્રીફળ હોમવાનો આવ્યો કે તરત જ એક ગેબી અવાજ આવ્યો. હે મણિબહેન, તમે બધાએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી અને મને સંતોષવા માટે પ્રયત્ન કર્યો, તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમણે વ્રત કર્યું છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું કે તેનું કલ્યાણ થાય. આટલું બોલી અને ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા બધા વખાણ કર્યા. મણિબહેનને પણ સાચી વાત સમજાઈ ગઈ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.